નાક મારું લાંબુ, ફળો ખાઈને બોલું, નાકથી કરું બધા કામ, તો બતાવો મારું નામ. આનો જવાબ છે હાથી. એવી કઈ વસ્તુ છે જેને તોડ્યા વગર ઉપયોગ ન કરી શકાય? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે ઈંડું. એવું કોણ છે જે જન્મતાની સાથે જ ઉડવાનું શરૂ કરી દે છે? આનો જવાબ છે ધુમાડો. એક પાણીનું માટલું ઊંચાઈ પર લટક્યું, બતાવો શું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે નારિયેળ. 20 રૂપિયા માંગો તો 10 આપે છે, 1 રોટલી માંગો તો 2 આપે છે, અહીં આવ મારીશ નહીં કહીને મારે છે, બતાવો તે કોણ છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે મમ્મી. બિલ્લીની પૂંછ હાથમાં, બિલ્લી રહે અલ્હાબાદમાં, બતાવો શું? આનો જવાબ છે પતંગ. એવી કઈ વસ્તુ છે જેને લોકો ખાય છે પણ અને પીવે છે પણ? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જલ્દીથી જણાવો. આનો જવાબ છે નારિયેળ. એવી કઈ વસ્તુ છે જે ગરમી હોય કે ઠંડી હંમેશા ઠંડી જ રહે છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે બરફ. એવી કઈ વસ્તુ છે જેને આપણે આખું વર્ષ ઉપયોગ કરીએ છીએ અને પછી ફેંકી દઈએ છીએ? આનો જવાબ છે કેલેન્ડર. એવી કઈ વસ્તુ છે જેને તમે ભારતમાં ગમે ત્યાં લઈ જાઓ તેની કિંમત નથી બદલાતી? આનો જવાબ છે રૂપિયા. એક સાથે આવ્યા બે ભાઈ, તેમની વગર દૂર શરણાઈ, પીટો ત્યારે તેઓ આપે સંગત, પછી આવે મહેફિલમાં રંગત, બતાવો શું? આનો જવાબ છે તબલા. એક મહેલના બે રખવાડા, બંને લાંબા બંને કાળા, બતાવો શું?
વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે મૂછો. એક પગ પર ઊભી રહું, એક જગ્યા પર અડી રહું, અંધારાને દૂર ભગાવું, ધીમે ધીમે પીગળતી જાઉં. બતાવો કોણ છું હું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે મીણબત્તી. રાત્રે ગલીમાં ઊભા ઊભા દંડો લઈને મોટા મોટા, રહો જાગતા હોશિયાર કહે તો તે વારંવાર. બતાવો કોણ? આનો જવાબ છે ચોકીદાર. આંખો છે પણ આંધળી છું, પગ છે પણ લંગડી છું, મોઢું છે પણ મૌન છું. બતાવો કોણ છું હું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે ઢીંગલી. પાણી છે પણ બહાર નથી, પૂંછડી છે પણ વાંદરો નથી, દાઢી છે પણ મૂછ નથી, આંખો છે પણ જીભ નથી. બતાવો શું છે તે? આનો જવાબ છે નારિયેળ. ખાલી પેટ ખૂબ મસ્તાની, લોકો કહે પાણીની રાણી. બતાવો શું? આનો જવાબ છે નાવડી. આવવું જવું તેને ગમે, જે ઘર જાય ટુકડા કરી આવે. બતાવો શું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે આરી. વનમાં દેખાય છે તે છેલી, તેના પેટમાં લટકે થેલી, બચ્ચાને થેલીમાં છુપાવે, વનમાં લાંબા કૂદકા લગાવે. બતાવો કોણ છે તે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે કાંગારૂ. વગર પાણીએ રૂપ ન લે, પાણીથી તે ગળી જાય, આગ લગાવીને ફૂંકી દે, અજર અમર થઈ જાય. બતાવો શું? આનો જવાબ છે ઈંટ. ખાટી ખાટી છે અદા મારી, ચટણી બનતી સદા મારી, 3 અક્ષરમાં નામ આવે, બીજ દવાના કામ આવે. આનો જવાબ છે આંબલી. એક એવો અનોખો પક્ષી, તેને હાડકાના માંસ, હજારો મીલ તે ઉડતો જાય, ક્યારેય ન લેતો તે શ્વાસ. બતાવો શું?
આનો જવાબ છે વિમાન. નાવની અંદર નદી, નદીની અંદર નાવ, વગર ખેડે ચાલે સદા, રાત્રે મેળવે છાવ. આનો જવાબ છે આંખો. લીલા રંગની વસ્તુ છું એવી, જે ખાય તે કરે સીસી, ખાવા પર આંખો ભરી જાય તો પણ પોપટ હોંશથી ખાય. વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે મરચું. તે પાલે ભેંસ ના ગાય તો પણ દૂધ મલાઈ ખાય, ઘરે બેઠા કરે શિકાર, બતાવો કોણ? આનો જવાબ છે બિલાડી. એવી કઈ વસ્તુ છે જેને કોઈ ચોરી નથી શકતું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે જ્ઞાન. એવું કયું પ્રાણી છે જેને કાન નથી હોતા? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે સાપ. એવી કઈ વસ્તુ છે જેના ફાટવાનો અવાજ નથી આવતો? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે દૂધ. એવું શું છે જે જેટલી વધે છે તેટલી ઓછી પણ થાય છે? આનો જવાબ છે ઉંમર. એક ગામમાં વાંસ ઊભો છે, એક ગામમાં કૂવો, એક ગામમાં આગ લાગી છે, એક ગામમાં ધુમાડો, બતાવો શું? આનો જવાબ છે હુક્કો. લાલ ડબ્બીમાં છે પીળા ખાના, પીળા ખાનામાં મોતીના દાણા, બતાવો શું? આનો જવાબ છે દાડમ. ગોળ છે પણ દડો નથી, પૂંછ છે પણ પશુ નથી, પૂંછ પકડીને રમે બાળકો તો પણ મારા આંસુ ન નીકળે, બતાવો કોણ છું હું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે ફુગ્ગો. ગરમીમાં દરેક માણસને આવે, હવા જોઈને ભાગી જાય, બતાવો કોણ છે તે? આનો જવાબ છે પરસેવો. એવું શું છે જે ક્યારે અંધારામાં નથી રહ્યું? વિચારો અને જવાબ જલ્દીથી કમેન્ટ બોક્સમાં જણાવો.
આનો જવાબ છે અજવાળું. અજબ વાત, આ ફળની નીચે ફળ ઉપર ઘાસ. બતાવો કોણ છે તે? વિચારો, જલ્દીથી વિચારો. આનો જવાબ છે અનાનસ. હું લીલો છું પણ પાંદડું નથી, નકલચી છું પણ વાંદરો નથી. બતાવો કોણ છું હું? આનો જવાબ છે પોપટ. બતાવો જરા, સૌથી વધારે ઓક્સિજન કયું વૃક્ષ આપે છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે પીપળ. એવું શું છે જે ખર્ચ કરવાથી વધે છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે જ્ઞાન. એક અનોખી લાકડી જોઈ જેમાં છુપાઈ મીઠાઈ. જલ્દીથી તેનું નામ બતાવો અને કરો ચૂસાઈ. બતાવો શું છે તે? આનો જવાબ છે શેરડી. એવું શું છે જે ખુદ પાસ થાય છે પણ પરીક્ષા તમારી લે છે? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે સમય. જ્યારે પાણી ઉપરથી નીચે આવે છે ત્યારે હું નીચેથી ઉપર જાઉં છું. બતાવો કોણ છું હું? આનો જવાબ છે છત્રી. સીડીની ઉપર પણ જાઉં છું, સીડીની નીચે પણ આવું છું, પણ પોતાની જગ્યા પરથી હલતો નથી. બતાવો કોણ છું હું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે રેલિંગ. એવું કયું પ્રાણી છે જેનું દૂધ ગુલાબી રંગનું હોય છે? આનો જવાબ છે દરિયાઈ ઘોડો. 4 પગ પણ ચાલી ના શકું, વગર હલાવે હલી ના શકું, તો પણ બધાને આપું આરામ. તો બતાવો શું છે મારું નામ? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે ખાટલો. એવી કઈ વસ્તુ છે જેની પાસે માથું અને પૂંછડી બંને છે પણ શરીર નથી? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો.
આનો જવાબ છે સિક્કો. લખથી મારું નામ છે, હું નવાબોનું છું શહેર, રાજધાની એક રાજ્યની નથી હું કોઈ ઘેર. તો બતાવો કોણ છું હું? આનો જવાબ છે લખનઉ. આંખોમાં મારી આંગળી નાખો, મોઢું ત્યારે હું ખોલું, કાગળ કપડાં બધાને ખાવું, તો બતાવો હું શું કહેવડાવું? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે કાતર. એવું કયું વૃક્ષ છે જેમાં લાકડી નથી હોતી? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે કેળનું વૃક્ષ. મારા નામથી બધા ડરે છે, મારા માટે પરિશ્રમ કરે છે, તો બતાવો કોણ છું હું? આનો જવાબ છે પરીક્ષા. એવી કઈ વસ્તુ છે જે હંમેશા દોડે છે, ક્યારે ચાલતી નથી? વિચારો અને જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. આનો જવાબ છે એન્જિન. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.